નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં કાનાની માત્રાવાળા વ્યક્તિવાચક નામોનું અંગ્રેજી કેમ કરવું તેના વિશે શીખવાના છીએ। યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિવાચક એટલે કે માણસનું નામ લખતા પહેલાં નામનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો જ કરવો। યાદ રાખો, જ્યારે કોઈ વ્યંજન સાથે આની માત્રા એટલે કે કાનો જોડાય ત્યારે વ્યંજન પછી એ મૂકવામાં આવે છે। જેમ કે અહીંયા આપેલો છે કા, તો કા એ ક વત્તા આ એટલે કે કાનાની માત્રાથી બનેલો અક્ષર છે। તો કનો કે એ કાનાની માત્રા એટલે સ્વર તરીકે આ જોડાયેલ છે એટલે કે એ। તો કાનો સંપૂર્ણ અંગ્રેજી શબ્દ છે કે એ। યાદ રાખો, જૂની પદ્ધતિમાં કાનાની માત્રાવાળા અક્ષરની પાછળ ડબલ એ મૂકવામાં આવતા હતા, પરંતુ નવી પદ્ધતિમાં ડબલ એની જગ્યાએ માત્ર એક જ એ મૂકવામાં આવે છે। ચાલો આપણે નામની શરૂઆત કરીએ। પહેલું નામ છે રામ। રામનો પહેલો અક્ષર છે રા, તો રનો આર, રને કાનાની માત્રા એટલે એ, મનો એમ, પાછળ એ લાગશે નહીં, તો રામનો સ્પેલિંગ થશે RAM। બીજું નામ છે કાજલ। કાજલમાં પહેલો અક્ષર છે કા એટલે કે કનો કે, કાનાની માત્રા છે એટલે એ, જનો જે, કોઈ માત્રા નથી માટે એ, લનો એલ, પાછળ એ લાગશે નહીં। ત્રીજું નામ છે સાગર। પહેલો અક્ષર છે સા, તો સનો એસ, કાનાની માત્રા એટલે એ, બીજો અક્ષર છે ગ, તો ગનો જી, કોઈ માત્રા નથી માટે એ, રનો આર, પાછળ એ લાગશે નહીં, તો સાગરનો સ્પેલિંગ થશે SAGAR। ચોથું નામ છે રાધા। પહેલો અક્ષર છે રા, રનો આર, કાનોની માત્રા છે એટલે એ, ધનો DH। યાદ રાખો, અહીંયા અક્ષર છેલ્લો છે પણ કાનની માત્રા લાગેલી છે માટે અહીંયા એ લાગશે, એટલે તાનો થશે DHA। તો રાધાનો સ્પેલિંગ થશે RADHA। આગળ છે જયા। પહેલો અક્ષર છે જ એટલે જનો જે, કોઈ માત્રા નથી માટે એ, બીજો અક્ષર છે યા, તો યનો વાય, અહીંયા પણ કાનાની માત્રા છે એટલે પાછળ લાગશે એ। સ્વરવાળા નામ જોઈએ તો અહીંયા નામ છે આકાશ। આકાશનો પહેલો અક્ષર છે આ, તો આનો આપણે ડબલ એ ન મૂકતા માત્ર એક જ એ મૂકીશું। બીજો અક્ષર છે કા, તો કનો કે, કાનાની માત્રા છે માટે એ, ત્રીજો અક્ષર છે સ, તો સનો SH। છેલ્લા અક્ષર તરીકે જો કોઈ કાનાની માત્રા અથવા કોઈ પણ માત્રા ન હોય તો એ મૂકીશું નહીં, તો આકાશનું સ્પેલિંગ થશે AKASH। સમગ્ર વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।